આ તરફ સુરતમાં ઈચ્છાપુર વિસ્તારની અંદર ટ્રિપલ અકસ્માત સર્જાયા ગયો। બેફામ ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જી દીધો। ટ્રક ચાલકે એક બસ અને કારને ટક્કર મારી હતી। બસમાં ખાનગી કંપનીના 20 જેટલા લોકો સવાર હતા। આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે। હજીરા ઈચ્છાપુર રોડ પર વારંવાર અકસ્માત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જ્યાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી રહી છે કે જેમાં બસને ટક્કર મારી હતી કે જેમાં 20 લોકો સવાર હતા। આ બસમાં ખાનગી બસ હતી અને ત્યાં ટક્કર લાગતા અનેક લોકો ઘાયલ થયા છે। આ સમગ્ર ઘટનાને લઈને ઈચ્છાપુર વિસ્તારમાં આ ટ્રિપલ અકસ્માતનો સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો હતો। આપણે જણાવીએ કે ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવ્યો અને અકસ્માત સર્જ્યો હતો।